ગુડ ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 28 જૂન 2024. આપણે આ પંચાળાનું બીજું વચનામૃત જોઈ રહ્યા છે. લોયાનું 5મું, પ્રથમનું 52મું, વડતાલનું બીજું અને આ પંચાળાનું બીજું. આ બધા વચનામૃતની અંદર સાંખ્ય અને યોગની વાત આવે છે. એટલે આપણે એક એક કરીને સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર શું કહે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ એ સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર દ્વારા આપણે શું સમજાવવા માંગે છે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા માટે એ જરૂરી કેમ છે એટલે કે ભાઈ આપણે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર જાણવા કેમ જરૂરી છે તો એ કાલે આપણે સમજ્યા કે ભાઈ ભગવાને સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત એ 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણે તો પૂરો જ્ઞાની કહેવાય. અને સાંખ્યશાસ્ત્ર એ આપણા ભારત વર્ષનું આમ જોવા જાય તો સૌથી પ્રાચીનમાં પ્રાચીન જ્ઞાનનું શાસ્ત્ર છે. હા, એ વસ્તુ અલગ છે કે વચ્ચે વચ્ચે લુપ્ત થઈ જાય છે, પણ પાછા કોઈ મોટા પુરુષ આવે છે તો પાછા એનું નિરૂપણ કરે છે ખરા. એટલે શ્રીજી મહારાજે પણ એ પ્રમાણે સાંખ્યશાસ્ત્રનું નિરૂપણ કરેલું છે. સટ દર્શનમાં પણ સાંખ્યશાસ્ત્ર યોગશાસ્ત્રને પૂરેપૂરું સન્માન આપેલું છે. એટલે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર સૌથી જૂના હોવા છતાં પાછા એના રિસાયકલિંગ એનું થાય છે. તો ભાઈ યોગશાસ્ત્ર તો ઓરિજિનલી તો પતંજલિનું યોગશાસ્ત્ર છે, બરાબર, પણ એ પહેલાં પણ યોગશાસ્ત્ર હોય તો ખરું. જેમ સમજો આપણે ત્યાં બધા જે શાસ્ત્રો જે છે તે કેવા છે તો અનાદિ છે. અને એ શાસ્ત્રો જે છે તે જ્યારે બ્રહ્માંડની રચના થાય ત્યારે બ્રહ્માજીને પરમપિતા પુરુષોત્તમ નારાયણ વાસુદેવ ભગવાન પ્રત્યક્ષ આપે છે કે તમારા બ્રહ્માંડમાં આ પુસ્તકો દ્વારા એટલે આ શાસ્ત્રો દ્વારા તમે એમ કહે કે જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરો અને જીવ જે છે તે પોતે ઉત્થાનને પામે. એના માટે તમે એમ કહે કે આ પ્રમાણે એને શાસ્ત્રો જે છે એમાં રહેલા જ્ઞાન દ્વારા એમ કહે કે એ જીવ પોતે છે તે ઉત્થાનને પામે એમ. એટલે એ શાસ્ત્રો બધા આપણે ત્યાં મોસ્ટલી અનાદિ જ છે. બધા શાસ્ત્રો અનાદિ જ છે એમ કહી તો ચાલે. સનાતન સંસ્કૃતિ આખી અનાદિ છે, એ પ્રમાણે આપણા શાસ્ત્રો અનાદિ છે. સમજો, આપણા શાસ્ત્રોના કોઈ રચયતા નથી. દાખલા તરીકે ભગવાન વ્યાસજી જે છે તો આપણે કહીએ કે ભાઈ 18 પુરાણની રચના એમણે કરી કે વેદોનું વિભાગીકરણ કર્યું, તો એ 18 પુરાણ પણ પહેલાં હતા જ. સમજો, એટલે વ્યાસજી પણ આપણે ત્યાં એક પદ છે અને એ વ્યાસજી તરીકે અલગ અલગ જીવ જે છે તે એ પદને ધારણ કરે છે. અને સમજવા જેવું શું છે, વ્યાસજી સ્મરતા છે. એટલે સ્મૃતિઓના સ્મરતા એટલે એ પોતે એને યાદ રાખીને પૂર્વની એની સ્મૃતિ પ્રમાણે એ પાછા એમને રિસાયકલિંગ કરે છે, લખે છે, બરાબર. એની રચના નથી કરતા. ઓરિજિનલી એ બધું આપણે ત્યાં હોય છે, કાળે કરીને લુપ્ત થાય અને પછી પાછું ભગવાન એને લાવી દે છે. એટલે ભગવાન કહીને કે ભાઈ કળિયુગ ગમે એવી પરાકાષ્ઠા પર આવી જાય પણ ભગવાનના ભક્તો તો રહેવાના ને રહેવાના. ધર્મ જે કયો એ પણ એમ કહે કે કેવો છે, ગ્લાનીને પામે છે, સંપૂર્ણ નાશ નહીં થતો એનો. એટલે ગીતાજીમાં શ્લોક એમ નથી આવતો કે યદા યદા હિ ધર્મસ્ય નાશ થઈ ગયો ધર્મનો, ગ્લાનિર્ભવતી ભારત. એટલે ધર્મનું ગ્લાની થાય છે એટલે એનો સંકોચ થાય છે. એટલે સ્વરૂપે કરીને એ ધર્મ જે છે તે કંઈ સંપૂર્ણપણે કદાપી નાશ થવાનો નથી ને થશે જ નહીં. સમજો, એટલે આ બધા શાસ્ત્રો જે કયા, સાંખ્યશાસ્ત્રો કયા કે યોગશાસ્ત્રો કયા, એ સમજવા એટલે જરૂરી છે કે ભગવાને એને સ્થાન આપેલું છે. ઘણા આપણે ત્યાં આપણે સવારે આવે ને તો ઘણા સવારે તો આનાથી બધી બહુ મોટા મોટા એવા માણસો આવે આપણે ત્યાં કે ભાઈ એવા અઘરા સવાલ પૂછે કોર્સની બહારના કે ભાઈ આ સાંખ્યશાસ્ત્ર યોગશાસ્ત્રની આપણા સંપ્રદાયમાં કાં જરૂર છે. પેલો એક કહે કે ભાઈ ગીતાજીમાં કાં સ્વામિનારાયણનો મુવાળો છે. અરે પણ શ્રીજી મહારાજે જે શાસ્ત્રોને પોતાના શાસ્ત્રોની અંદર સ્થાન આપેલું હોય ભગવાન અને આત્મા અને પરમાત્માની ઓળખાણ માટે, તો પછી તમારે એ શાસ્ત્રોને ટચ તો કરવા પડે ને, સમજવા તો પડે ને કે અંદર આત્મા પરમાત્મા જે કંઈ તત્વ જે છે એને કેવી રીતે સમજાવ્યું છે. આમાં જ જોયું કે ભાઈ સામાન્ય રીતે જે કોઈ સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રના જે કોઈ પ્રવર્તક છે અત્યારના હાલના, તો એ કઈ ભૂલો કરે છે તો ભગવાને એને પાછા એ દૂષણને દૂર કરવા માટે કેવી યુક્તિ શીખવી એ પણ આમાં શીખવાડ્યું કે ભાઈ પહેલાંમાં જે એમ કહે કે યોગશાસ્ત્રને વિશે જો યોગશાસ્ત્ર જે છે ને તે આકાર માત્રનું પ્રતિપાદન કરે છે પણ આકાર બધા સરખા માને છે.
એટલે ભગવાનના અવતારો તમે કેવું કે પછી દેવતાઓ કેવું કે પછી અહીંયા આપણા જીવ કેવું, એ બધાના જે કોઈ શરીર હોય તે બધા એક સરખા માને. કારણ કે યોગમાં એવું જુદાપણું નહીં કહ્યું કે ભાઈ આ દેવતાઓ જે છે એમાં બધા જે કોઈ 24 તત્વો રહ્યા છે તે મહત્પણે રહેલા છે, આપણામાં જે પિંડની અંદર રહેલા છે તે અલ્પપણે રહેલા છે, એટલે આપણે અલ્પજ્ઞ છે. અને ભગવાન જે છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય જે છે, એટલે ભગવાન અહીંયા માયાના 24 તત્વને ધારે કે ન ધારે એ ભગવાન માટે એટલું મહત્ત્વનું નથી. એટલે એ લોકો આપણા ભેગા ભગવાનના આકારને પણ માઇક કહી નાખે છે. એટલે એ યોગ જે છે એમાં આ બહુ મોટી તકલીફ છે, એટલે એનામાં દૂષણ છે. હવે સમજો ભગવાન પોતે માયાનો આકાર લઈ કે માયા ભગવાન ઉપર હાવી થઈ જતી હોય કે માયાની અંદર ભગવાને રહેવું પડતું હોય, સમજો એના નિયંત્રણ હેઠળ. જેમ આપણો જીવ જે છે, આપણે જે છે જીવ જે છે એ કેવો છે તો ભાઈ માયાનો સંગ કરીને માયાથી અભિભૂત થઈ જાય છે. એટલે એ જીવ જે છે તે માયાથી બહાર નીકળવાના રસ્તા શોધે તો પણ એને રસ્તા જડતા નથી. એનો પોતાનો જ્ઞાન પ્રકાશ કે એની જ્ઞાન શક્તિ એને ઓછી લાગે છે, સમજો. પણ જીવ પોતે જ્ઞાન સ્વરૂપ છે, એવું પણ નથી કે અજ્ઞાની છે, તો પણ એ માયા દ્વારા માયાનો સામનો સીધો નહીં કરી શકતો. એટલે એને પરમાત્માની શરણાગતિની પૂરેપૂરી જરૂર પડે છે. ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરીને આવે છે તો પરમાત્માને એવું કંઈ ટેન્શન નથી કે હું માયામાં આવીશ તો લેપાઈ જઈશ. ભગવાન શ્રી કૃષ્ણએ 16,108 રાણી કરી, એક એક રાણીને 10 દીકરાને 1 દીકરી હતી. 56 કોટી તે સમય પર, એટલે 56 કરોડ યાદવો હતા. હવે તમે સમજવા જાઓ તો ભગવાને એવો વિચિત્ર હિસાબ કર્યો કે પાંડવોના ઘરે એટલે અર્જુનજીને ત્યાં સુભદ્રાજી પહોંચના, અને અભિમન્યુ જે સુભદ્રાજીની કોખ થકી આવેલા એ મૃત્યુ પામી ગયા. દ્રૌપદીના 5 પુત્રો પણ મૃત્યુ પામી ગયા. અને ભગવાન શ્રી કૃષ્ણ એમના જે યદુવંશીઓ હતા તે પણ ભગવાન આગળ બધા મૃત્યુ પામી ગયા. બધા યાદવ સ્થલીમાં બધા નીકળી ગયા. તો પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કેવું હતું કે ભાઈ પેલા પ્રભાસ પાટણમાં જઈને બેઠા અને પેલાની રાહ જોતા હતા કે પેલો પારધી આવે અને મને પણ મારા દેહની લીલા પણ પૂરી કરી નાખે. હવે આટલી મોટી સોનાની દ્વારકા બનાવીથી માંડીને આખી અને દુબાડી દીધી, આટલા બધા યાદવો આવ્યા અને આ બધાને પૂરા કરી નાખ્યા, એટલે પૂરા થઈ ગયા. તો પણ ભગવાનને એમાં રંજ માત્ર અફસોસ નહીં હતો કે એ દ્વારકા બનાવી ત્યારે ભગવાનને રંજ માત્ર એવું ન હતું કે મેં કંઈ બહુ મોટી તોપ ફોડી નાખી. આપણી જેમ આપણામાં કોઈ ગ્રહસ્થ હોય ને મકાન બાંધે તો આખા ગામને બોલાવે ને પછી આમંત્રણ આપે. હવે એકચ્યુઅલી એમાં બે હોય, એની માનસિકતા શું કામ કરતી એ જોવું. એને ખુશી હોય એ વાત તો ખરી છે, પણ એ ઘણા એવા લોકોને પણ કાર્ડ આપે એમાં કે પેલા લોકોને બતાવવા માંગતો હોય કે જો મેં મકાન લીધું એમ, એટલે આઈ કેન ડૂ સમથિંગ. અને જે આવનારા હોય એમાં પણ 2 પ્રકારના લોકો હોય. એમાં ખુશ થનારા લોકો તો 10-15% જ હોય, જેના બહુ નજીકના હોય તે. બાકી 80% લોકો ત્યાં કંઈ ને કંઈ ભૂલ શોધવા આવેલા હોય કે આમાં આ ઘટતું હતું, આમાં આ ઘટતું હતું, આમાં આ ઘટતું હતું, આ બારી અહીંયા ખોટી છે, આ વાસ્તુશાસ્ત્રથી વિરુદ્ધ છે, આમાં સૂર્યનારાયણનો પ્રકાશ નહીં આવશે, આમાં તમે પૈસા વધારે આપી દીધા, એમ કરીને નુક્સ શોધવા આવે પેલાને જલાવવા માટે. એટલે 70-80% લોકો એવા જ છે, પણ એ પણ ત્યાં આવશે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે સમજો. એક ભાઈએ મકાન બનાવ્યું, એમાં એકચ્યુઅલી જોવા જાય તો એના સિવાય બીજા કોઈ ખુશ નથી. એને એના જે કંઈ 2-4 એના ઘરના હશે તેના સિવાય કોઈ ખુશ નથી એકચ્યુઅલી જોવા જાય તો, રિયાલિટીમાં. બરાબર છે. જે એના ઘરે એનું મકાન બહુ સારું હશે ને આવશે ને તો પણ ઈર્ષ્યા જ કરશે કે સાલા ચોકલેટના ડબ્બા ખાઈ ખાઈને મોટું મકાન બનાવી દીધું. બરાબર, કંઈ નહીં, ગમે ત્યારે નીકળશે એમ કરીને જ્યાં ખાઈને જશે ત્યાં જઈ રહ્યો એ છોડીને પણ જશે કંઈ ને કંઈ. સમજો એ શું છે? એના વિચારોનો બગાડ છે, એની ઈર્ષ્યા છે. કેમ? જગત અહીંયા આ લોકને વિશે જેમ તમે નીચે આવો તેમ ઉત્તરોત્તર માયાનું અધિક્ય છે. અને તમે જેમ ઉપર જાઓ એમ ઉપર જે કંઈ કહો તમે તો ચિદાકાશ તમે જે કહો એનું અધિક્ય છે. સમજો. એટલે અહીંયા આ લીલા વિભૂતિને વિશે, માયાને વિશે બધું આવું જ રહેવાનું. આમાં કોઈ વસ્તુ સીધી ચાલવાની જ નથી. સમજો. એટલે એ આપણી એક્સપેક્ટેશન એવી હોય છે કે હું આ કરી નાખીશ ને તો બધું સીધું થઈ જશે, આ થઈ જશે તો સીધું થઈ જશે, આ કરીશ તો સીધું થઈ જશે, આ તો છેલ્લું કામ છે. પણ આપણા છેલ્લા શ્વાસ સુધી કોઈ કામ છેલ્લું હોતું નથી. મર્યા પછી પણ કોઈ કામ છેલ્લું નહીં હોતું. કેમ? આપણે મરી જઈએ તે પણ શરીરની મૃત્યુ છે, પછી જીવન તો પાછું ચાલુ જ છે કર્મોને આધારે. હે હા, 39 દિવસ તો એ જીવ અટવાતો હોય પાછો મર્યા પછી, એટલે શરીર છોડ્યા પછી, અને પછી આમ તેમ ગમે ત્યાં જાય. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે જે કહાનીને પૂરી કરવા માટે જે પ્રયત્ન કરીએ, જે કહાની કોઈ દિવસ પૂરી થતી નથી.
એ ખાલી આપણે આત્મસંતોષ માનીએ છીએ, ખાલી ફક્ત આમ પેલો પોતાની જાતની પીઠ થપથપાવે ને એવી રીતે કે ભાઈ મારા કામ પૂરા કરી નાખ્યા, કે મારા મોટા કામ થઈ ગયા, કે હું પૈસા કમાઈ ગયો, મારું મકાન થઈ ગયું, કે મારા છોકરાઓને બહાર ભણવા મૂકી દીધા, છોકરાઓ સેટ થઈ ગયા, છોકરાઓને ત્યાં છોકરા આવી ગયા, એમ કરીને પેલો ગ્રહસ્થ ખુશ થયા કરે છે. એકચ્યુઅલી એવું કોઈ છે જ નહીં. આ બધું એન્ડલેસ છે. કેમ? અહીંયા માયા છે, આ લીલા વિભૂતિ છે ને એમાં પેલાને આસક્તિ છે પાછી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રમાં તમે જોશો તો તમને ખબર પડશે કે એમાં જરા પણ કોઈ પણ પ્રકારની આસક્તિ તમને ન દેખાય. અને એના માટે ભગવાન શ્રી હરિએ પ્રથમના 72માં વચનામૃતમાં મોસ્ટ પ્રોબેબલી કદાચ એ ભગવાન શ્રી કૃષ્ણની રીત બતાવેલી છે કે એ કેવી રીતે વર્તતા હતા. કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રને આશરીને રહેલા. તો કેવી રીતે? તો યોગશાસ્ત્રને આશરીને રહ્યા. જ્યારે પેલા એમ કહે કે વૃંદાવનને વિશે પેલી જે કોઈ એમ કહે કે ગોપીઓ જોડે ભગવાન રાસ ક્રીડા કરતા હતા, ત્યારે અડધી રાત્રે જે એમ કહે કે એકાંતમાં એ સ્ત્રીઓનો સંગ કરીને પણ ભગવાને પોતાનામાં જે ઉદ્ધવરેતા બ્રહ્મચર્ય પણ બતાવ્યું, એ તો નારાયણ ભગવાન પોતે જ બતાવી શકે. એટલે એ સર્વ યોગીઓના ઈશ્વર છે કે આટલી બધી સ્ત્રીઓનો યોગ કર્યા છતાં પણ એ ભગવાન બ્રહ્મચર્ય વ્રત નિષ્કામ વર્તમાનનું પાલન કર્યું. એટલે એ યોગેશ્વર છે. એટલે ત્યાં ભગવાન યોગના મતને આશરેલા હતા. અને એ જ ભગવાન જ્યારે દ્વારિકાને વિશે વર્ત્યા ત્યારે એ ભગવાને શું છે? સાંખ્યના મતને આશરીને રહેલા. કેમ? સાંખ્ય મતમાં શું છે કે ભાઈ ઇન્દ્રિયો અંતકરણે કરીને જે કંઈ કરવામાં આવે કે ગ્રહણ કરવામાં આવે એ બધું શું છે? મિથ્યા છે. એટલે આટલી મોટી દ્વારિકાની લીલા ભગવાને કરી, પણ ભગવાન કે इसमें मेरा क्या है? कुछ नहीं है. આવું છે. એટલે ગ્રહસ્થ જે છે એના માટે ભગવાને સાંખ્યશાસ્ત્ર તરફ ધ્યાન આપીને એ રીતે ચાલવાનું કહ્યું કે ભાઈ જળ કમળવત રહેવાનું છે, કે અહીંયા જે કંઈ થાય તે બધું અહીંયા તમે કરતા નથી. સમજજો. મોદી સાહેબ એક જોરદાર વાક્ય બોલેલા નવી સંસદનું ઉદ્ઘાટન કરેલું ત્યારે, હમ સબ યહાં કે સાક્ષી હૈ, કરતા નહીં है. ये भाव जब हम में आएगा तब ये सब छूट जाएगा. સાક્ષી હોવું અને કરતા હોવુંમાં બહુ ફરક છે. સમજો. તમે જે કંઈ કર્મ કરો છો એના ફક્ત ને ફક્ત જે કોઈ તમે સ્પેક્ટેટર્સ બનો, તમે ફક્ત એને જોવો, તમે એના કરતા ન બનવાનો પ્રયત્ન કરો. કેમ? આપણે જ્યારે એના કરતા બનીએ છીએ ત્યારે એની સફળતા અને નિષ્ફળતા, એના સુખ અને દુઃખ એ આપણે અહીંયા લાગે છે. એની આસક્તિ આપણી જે છે તે એની અંદર જાય છે. પણ તમે જ્યારે એમાં સ્પેક્ટેટર્સ બની જાઓ, ખાલી પ્રેક્ષક બની જાઓ કે ભાઈ કોઈ પણ ટીમ જીતે, બે ઝંડા લઈને જ જવાનું, એક બાજુ ભારતનો ને એક બાજુ પાકિસ્તાનનો. ભારતવાલાએ ચોક્કો માર્યો તો ભારતનો ઝંડો ઊંચો કરવાનો, પાકિસ્તાનવાલાએ વિકેટ લીધી તો આ બાજુથી પાકિસ્તાનનો ઝંડો ઊંચો કરવાનો. પેલો કહે કે આ કેમ આવી રીતે કરે? આવું એક સ્પેક્ટેટર આવેલો હકીકતમાં, તમને હસવું આવે છે, પણ ભારત પાકિસ્તાનની મેચમાં એક આવેલો આવો સ્પેક્ટેટર, ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ હતો ત્યારે જ કદાચ. કોઈ લોકો એને પૂછ્યું કે હાલો આ તો આ બાજુ બંને બાજુ આવી રીતે કરે. તેને પૂછ્યું છેલ્લે, તે કે હું અહીંયા મેચ જોવા આવેલો છું, મને એવી ખબર પડી ભારત પાકિસ્તાનની મેચમાં રસાકસી બહુ હોય, એટલે હું અહીંયા ક્રિકેટ એન્જોય કરવા આવું છું. એટલે ભારતવાળો ચોખ્ખો મારે રોહિત શર્મા, તો હું આ બાજુ ઝંડો ભારતનો ઊંચો કરું. પાકિસ્તાનવાળા વિકેટ લઈ તો હું આ બાજુ લીલો ઝંડો ઊંચો કરું. મને પાકિસ્તાન કે ભારત જોડે કોઈ લેવા દેવા જ નથી. એટલે એ હકીકતમાં રિયલ પ્રેક્ષક હતો, એ ખાલી મેચ જોવા જ આવેલો, એ કોઈ પક્ષનો વ્યક્તિ નહીં હતો. સમજો. ભગવાન આવું કહે છે કે ગ્રહસ્થનું જીવન છે એમાં ગ્રહસ્થએ પ્રેક્ષક બનવાનું છે. આ પ્રમાણે સમજો કે ભાઈ આ મારા છોકરો ડૉક્ટર બની ગયો, વેરી ગુડ, પ્રેક્ષક બની જાઓ. તો મારો છોકરો આ બન્યો, બહુ ફાઇન, બહુ સારું, ચાલો. મારો છોકરો મારા કયામાં નથી, સમજાવવાની કોશિશ કરો, પણ કોઈનો જ નથી. શું છે? પૈસા અપાયો. મને એમ કે કંઈ તિજોરીની ચાવી લઈને આવ્યો હશે મંડળમાં ભજીયા ઉત્સવ કરવાનો, વરસાદ આવ્યો એટલે એમને એમ આવી ગયો. મને એમ કે આ તેલનો ડબ્બો આપવા આવ્યો તું તો ચાળું ને તિજોરીને ચાવી લઈને આવ્યો, ખાલી એ પણ. ચાલો. હા, એટલે ભગવાન આવું કહે છે. એટલે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર આપણા જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનમાં અને ઉપાસનામાં બેઉમાં. સમજ્યા તમે? જીવનમાં પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પ્રમાણે કે ભાઈ સાંખ્યશાસ્ત્ર આપણે શું શીખવાડે છે? તો ભાઈ તમે જે કંઈ કરો છો એમાં કરતા નહીં બની જાઓ. કરતા ન બનશો તો સુખ દુઃખથી પર રહી શકશો. આટલું મોટું મહાભારતનું યુદ્ધ થયું, બરાબર? હવે જેટલું મહાભારતનું યુદ્ધ થયું ને એનાથી વધારે ઐક્ષણી સેના તો છે ને પેલો જરાસંઘ ભગવાન શ્રી કૃષ્ણને મથુરામાં યુદ્ધ કરવા આવતો હતો ત્યારે લઈને આવતો હતો.
મહાભારતના યુદ્ધમાં બંને સેના મળીને 11 ને 7 એમ કરીને 7 એટલે 18 સેના એ હતું સૈન્ય ટોટલ. પેલો જરાસંઘ એક જ વખતમાં 26 એક્સની સેના લઈને આવતો હતો, 22. ચાલો વિચાર કરો. અને ભગવાન એ લોકો જોડે યુદ્ધ કરતા હતા, ભગવાન અને બલરામજી બેવ, અને બધાને અસુરોની સેના પેલો ભેગી કરે એટલે એ લોકો મારે ને પાછો એને નવરો કરીને મોકલી આવે. હવે આમાં ભગવાન શું વિચારતા હતા એ તમે સમજો. ભગવાન કહે કે બધા અસુરોને આપણે શોધવા જવા આખા ગામમાં, એના કરતાં જરાસંઘ બહુ સારું કામ કરે છે, બધાને ભેગા કરીને લઈ આવે છે, મથુરા સુધી લાવે તો છે, તું અહીંયા આયા નહીં હે, લાયા ગયા હે એમ કરીને બધાને એ ભેગા કરે ને આ બે ભાઈ મારી નાખે, બધાને પૂરા કરે ને પછી પાછા મોકલે. આવી રીતે તો 17 વખત આવી જાય એ લોકો. વિચાર કરો, બરાબર. હવે તમારી ઉપર તમારો કોઈ દુશ્મન આ પ્રમાણે 17 વખત એટેક કરે તો તમારી માનસિકતા શું થઈ જાય તે વિચારો. તમારા મગજની અંદર એનો ભય પેસી જાય, ડર પેસી જાય. સમજો, ભગવાનને ડર નહીં લાગતો હતો. ભગવાન છે એ આપણે એ જ શીખવાડે છે કે જીવનની નિષ્ફળતાથી આપણે ડરવાનું નથી. નિષ્ફળતા એ જીવનનો ભાગ છે. તમને દરેક જગ્યા પર કોઈ પણ મોટિવેશનલ સ્પીકર હશે કે કોઈ પણ હશે ને તે એમ શીખવાડશે કે સક્સેસ કેવી રીતે મળે, સક્સેસ કેવી રીતે પચાવવી એ પણ શીખવાડશે. ઘણા બધા શીખવાડે છે હવે કે ભાઈ સફળતામાં બહુ ડગી ના જવું, પણ નિષ્ફળતાનો સમય કેવી રીતે કાઢવો એ કોઈ નહીં શીખવાડતું, બરાબર. અને જીવનમાં તમારો ને મારો નહીં, બધાનો કોઈ પણ વ્યક્તિનો મેજોરિટી ઓફ ધ ટાઈમ એ તમે જોજો ચિંતામાં હશે, નિષ્ફળતામાં હશે, કંઈક વિષાદગ્રસ્ત પરિસ્થિતિમાં હશે, ચિંતામાં હશે, એવો જ એનો સમય જતો હશે. તો એ સમયે કેવી રીતે જીવવું એ કોઈ શીખવાડતું જ નથી. અને તમારો 60%થી ઉપર સમય તમારે જીવનનો એવી રીતે જતો હશે, ઇફ આઈ એમ નોટ રોંગ. સમજો, એ સમયમાં તમારે ટકવાનું છે, સમજો, અને તમારી માનસિક પરિસ્થિતિ ટકાઈ રાખવાની છે, તો તમે તમારો સારો સમય જોઈ શકશો. સુશાંત સિંહ રાજપૂત ન જોઈ શક્યો, ન ટકી શક્યો એટલે એણે આત્મહત્યા કરી નાખી. હુ નોઝ કે આના પછી એને આનાથી વધારે સફળતા મળવાની હોય અને એ કદાચ બહુ મોટો સ્ટાર બનવાનો હોય, હુ નોઝ. પણ એ ત્યાં સુધી ધીરજ ન રાખી શક્યો એટલે એણે આત્મહત્યા કરી નાખી. કોને ખબર છે? શાસ્ત્રો આપણે આ શીખવાડે છે, નિષ્ફળતા કેવી રીતે પચાવવી, સફળતાને કેવી રીતે ડાયજેસ્ટ કરવી, પચાવવી, અને નિષ્ફળતાને કેવી રીતે પચાવવી કે એની જોડે કેવી રીતે જજમવું કે કેવી રીતે લડવું, એ તમને શાસ્ત્રો શીખવે છે. કે ભાઈ તમારે તમારી નિષ્ફળતાથી ડરીને ગભરાઈ નહીં જવાનું. નારાયણ સિવાય આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કે જેને હારનો સ્વાદ ન ચાખ્યો હોય. ફક્ત નારાયણ જ એવા છે કે જે ધારે તો એને હાર ન મળે. હા, જાણી જોઈને રણ છોડીને ભાગી જાય ને રણછોડ રાય કહેવાય એ અલગ વાત છે, પણ એ ધારે તો કોઈ દિવસ હારે નહીં. સમજો, કારણ કે નારાયણની જ આખી સૃષ્ટિ છે અને જે કોઈ જીવ જે છે એમાં જે કંઈ સામર્થ્ય છે તે નારાયણે જ આપેલું છે. તો નારાયણ સિવાય આ જગતમાં એવો બીજો કોઈ નથી કે જેને હારનો સ્વાદ ન ચાખ્યો હોય. એમ માનીને હારને પચાવતા શીખો. મને ઘણા લોકો પૂછે કે તમારી ટફ લાઈફ આટલી બધી ગઈ તો પણ તમે ટકી કેમ રહ્યા આટલા બધા? મેં કહું ટફ લાઈફ તમને લાગે છે, એ તમારો પર્સપેક્ટિવ છે. મારો પર્સપેક્ટિવ એવો છે જ નહીં કે મારી ટફ લાઈફ છે. હું ઉલટી એવું વિચારું છું કે આ યુપી બિહારથી ભૈયા લોકો આવે છે, આગ્રાથી જે લોકો જૂતાવાળા આવે છે, જેને સુરતમાં કોઈ ઓળખતો નહીં હોય ને એવા માણસો અહીંયા નીચે ફૂટપાથ પર બેસીને ધંધો કરતો હોય અને પછી ધીરે ધીરે આગળ વધતો હોય, તો મારા કરતાં વધારે સ્ટ્રગલ એની જીવનમાં છે. મને એવું લાગે છે. મેં કહું તમે લોકો મને જોઉં છે એટલે તમને એવું લાગે છે કે મારા જીવનમાં સંઘર્ષ વધારે છે, પણ હું તો પેલા ફૂટપાથવાળાને જ જોઉં છું, તો પછી મને સંઘર્ષ મારો બહુ ઓછો લાગે છે કમ્પેરેટિવલી. એના તો 2 ટાઈમ જમવાના ઠેકાણા નથી. મને ભગવાનની કૃપાથી એ તો મળી જાય જ. હા, ભલે મારે જાતે એના માટે જે કંઈ મહેનત કરવી પડે એ કરવી પડે છે, એ અલગ વાત છે, બરાબર. પણ બીજી વસ્તુ એની જોડે શું છે કે તમે મને જ્યારે જોવો છો કે એપ્રોચ કરો છો ત્યારે હું કાયમ ફ્રૂટફુલ કન્ડિશનમાં હોઉં છું. તમે મને કોઈ દિવસ પેલો મરેલો કે થાકેલો કે હારી ગયેલો કે નિરાશ નહીં જોયો હોય. 50-52 વર્ષની ઉંમર થઈ, 51 વર્ષની, તો મને તમે એવી રીતે નહીં જોઈ કે હું ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો, કે હું એકદમ ચિંતાગ્રસ્ત હોઉં, કે માંદો થઈ ગયો એકદમ. શારીરિક રીતે માંદો હોઈ શકે, એ તો બને હવે, પણ માનસિક રીતે પેલો આમ થાકેલો હારેલો નહીં. એનું કારણ શું છે? એનું કારણ આ છે કે ભાઈ હવે એ ખબર પડી, ભગવાનની કૃપાથી એ ખબર પડી ગઈ કે અહીંયાની જીત કે અહીંયાની હાર એની વાસ્તવિક મૂલ્યતા એટલી નથી. સમજો, એ આપણા કર્મોના, પૂર્વના કર્મો અને અત્યારના ક્રિયમાનના આધારે છે. અને અહીંયા કોઈ તમને જોવાવાળો પણ નથી અને કોઈને તમારે બતાવવાનું પણ નથી કંઈ.
પણ જે વ્યક્તિ અહીંયા પોતાની માનસિક પરિસ્થિતિ મજબૂત રાખે, સમજજો કોઈ પણ પરિસ્થિતિમાં જે ન હાલે કે એનું કાર્ય જે છે તે એટલું સ્વસ્થતાથી કરી શકે, બસ મારી દ્રષ્ટિએ એ વ્યક્તિ એટલો સફળ. બાકી બહાર તો સફળતા નિષ્ફળતા હું નોસ કોને કેટલી મળે ને કોને કેટલી ન મળે, પણ એ એની માનસિક પરિસ્થિતિ કેટલી મજબૂત રાખે છે એની ઉપર આધાર છે બધો. એ તમને આ સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર શીખવાડે છે, સમજો. એટલે એ જીવનમાં બહુ મહત્ત્વના છે, બરાબર. પછી આ ભાઈએ કાલે મને પૂછ્યું કે ભાઈ સાંખ્યશાસ્ત્રવાળા 24 તત્વ ભેળા જીવને માને છે, તો ભાઈ એ 24 તત્વ મિથ્યા, તો એ ભેળા જીવને પણ મિથ્યા માને છે. એટલે ભગવાન એ મિથ્યા માને છે એટલે તો એ યુક્તિ શીખવાડી કે ભાઈ એ મિથ્યા નથી, નહીં તો જે સાધન કરવાના તે કોણે કરવાના? ભગવાનને પામવા માટે. અને સૌથી મોટી વાત, જો એ 24 તત્વ ભેળા એ જીવ પણ મિથ્યા હોય તો પરમાત્માને પામે કોણ? મિથ્યા થોડો પામી શકે. એટલે એ શીખવાનું છે. એટલે એ જીવ જે છે તે મિથ્યા નથી, સમજજો. એ 24 તત્વ ભલે મિથ્યા કયા હોય પણ એ જીવ થોડો મિથ્યા છે. એ તો એ લોકોએ ગણતરી માટે ભેળા લીધેલો છે કે 24 તત્વ જીવ ઈશ્વર વગર કંઈ કરી નહીં શકતા, સમજો. એટલે એ 24 તત્વ ભેળા એ લોકોએ જીવ ઈશ્વરને મિથ્યા કહી દીધા, પણ એકચ્યુઅલી જીવ ઈશ્વર થોડા મિથ્યા છે, સમજો. એ તો આપણે કાલે કે પરમ દિવસે જે સમજેલા એ પ્રમાણે કે જીવમાં રહેલું એક નાનામાં નાનું કારણ શરીર જે છે તે આટલા મોટા કાર્યને ઉપજાવનારું થાય છે, તો એ જીવ કેવી રીતે મિથ્યા હોય? આપણે એક કારણ શરીર હોય કે દાખલા તરીકે અત્યારે તમને વરસાદ પડ્યો પહેલો ને સુરતીઓને ભજીયા ખાવાની ઈચ્છા થઈ, અમારો લાલો, બરાબર. તો છેલ્લે કંઈ નહીં તો 20 રૂપિયાના પણ ભજીયા ખાવા જશે પેલો. હવે એના જીવને વિશે ભજીયા દેખાય જ કંઈ? એના માથા પર તમને ભજીયા દેખાય જ? એના શરીર પર કોઈ જગ્યા પર તમને ભજીયા દેખાય જ? કોઈ જગ્યા પર નહીં દેખાતા. મને પણ ન દેખાતા હતા. પેલો નિપમ કહી ગયો. મેં કાલે કહેલું, મૂકો આ બફારો બહુ છે ને, કાલથી વરસાદ થવો જોઈએ, આખો દિવસ કાલે પડશે. તો પડ્યો. હું જો ભાઈ વરસાદ પડી ગયો ભાઈ, એ કહી કે એમ કંઈ મજા નહીં આવે વાસુદેવભાઈ, કંઈ ભજીયાનો કાર્યક્રમ રાખો તો મજા આવે. હું કંઈ નહીં, એક તેલનો ડબ્બો તુલસી મહારાજને આપી દઈશું તો ભજીયા માટે કાં કકડાટ કરે તું? આઈડિયા આવી ગયો તમને? હવે એને કેમ ભજીયા યાદ આવી ગયા તરત? સમજો, મને નહીં આવે, એને આવી ગયા. એ જીવની અંદર રહેલું કારણ શરીર કે વરસાદ પડે એટલે ભજીયા ખાવાના. હવે એવું કંઈ જરૂરી થોડું છે કે વરસાદ પડે એટલે ભજીયા ખાવા જ જોઈએ. આ તો પેલો કેવો કૂકડો બોલે એટલે સવાર થાય. હવે સવાર થવાને કૂકડો બોલે એની જોડે કોઈ લેવા દેવા નથી. એ તો કૂકડો ના બોલે તો પણ સવાર તો થવાની જ છે. આઈડિયા આવી ગયો? તો જીવમાં રહેલું એક નાનું સરખું કારણ શરીર કે જેને વિશે આ ઈચ્છા કઈ ભજીયા ખાવાની, તો એ ઈચ્છા કેવી બહાર આવે છે? કંઈ ના હશે ખિસ્સામાં, હાવ કડકા બાલુસ હશે તો છેલ્લે 20 રૂપિયા હશે, તે 20 રૂપિયાના પણ પેલો એક ડીશ ભજીયા ખાવા જશે, 4 ભજીયા ખાશે તો પણ. એ શું છે? કારણ શરીર, સમજો. આઈડિયા આવી ગયો? હવે તમે વિચાર કરો કે એવા કેટલી ઈચ્છાઓ આપણા જીવને વિશે અનંત કોટી કાળથી જડાઈને રહેલી છે, અને એને કારણે આપણા કેટલા બધા જન્મ થઈ ચૂક્યા છે અને હજુ કેટલા બધા થશે. તો એ કારણ શરીરને બાળવા માટે અહીંયા આપણે બેઠેલા છે. વાય વી એસેમ્બલ હિયર. ભાઈ એ કારણ શરીર છે એને ટાળવા માટે, કે એને ઓળખીએ, ભજન કરીએ, ધ્યાન કરીએ, ભગવાનની આજ્ઞામાં રહીએ, તો એ કારણ શરીર જે કંઈ છે તે એ વાસના જે છે કે એ લિંગ શરીર જે છે એ બળે. એ વાસના પહેલાં એમ કહી કે પહેલાં તો વિમુખ હોય એને તો એવી હોય કે એ વિષય ભોગવ્યા વગર ચાલે નહીં. પછી સત્સંગમાં આવે, પછી ઓળખે, એની પર પ્રયત્ન કરે તો ધીરે ધીરે એ વાસના કેવી થાય? કુંઠિત થાય. અને પછી એ ધીરે ધીરે સત્સંગમાં રહીને ભગવાનનું મહાત્મય અતિશય સમજે, ભગવાનના ભજનમાં લાગી જાય, તો પછી એ નિર્મૂળ થઈ જાય વાસના. પછી એને એવું લાગે જ નહીં કે મને વાસના હતી કોઈ કાળે આની. સ્વપ્ન આવ્યું હોય ને સ્વપ્ન કેવો ભૂલી જાય એમ એ વાસના ભૂલી જાય. ઘણા લોકો તમે જોયા હશે કે સત્સંગમાં આવ્યા પહેલાં બહુ ખતરનાક હોય, બહુ દામીસ માણસ હોય. જોબન પગીની જ વાત કરીએ. પછી સત્સંગમાં આવ્યા પછી તો જોબન પગીને એની દીકરીના નામથી કોઈ કંઈ ગમે તેમ બોલતો તું ગમે તે, પણ જોબન પગી કંઈ ટેમ્પરામેન્ટ ગુમાવતા નહીં હતા, એકદમ શાંત હતા. કેમ? સત્સંગમાં આવી ગયા, સમજો, સાધુ થઈ ગયા. સાધુ થઈ ગયા મીન્સ કપડે સાધુ નહીં, અંદરથી સાધુ થઈ ગયા. એમને થયું કે હવે જે કંઈ છે તે પચાવવાનું છે. ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ડાયજેસ્ટ, સમજો. એટલે કોઈ ગમે તે બોલતું હોય પછી એના વિશે કે એના કુટુંબી વિશે, પણ એને ખોટું નહીં લાગતું હતું. બાકી કોઈના બાપની તાકાત હતી કે જ્યારે જોબન પગી ડાકુ હોય ત્યારે એની સામે કોઈ આંખ ઉગાડીને જોઈ? બરાબર હે? હા, નહીં તો એને 1 પીસને 2-3 પીસ કરી નાખે, એમાં વિજય કાલિયાની જેમ.
બરાબર. વિજય કાલિયો હતો 5.5 ફૂટનો, એક 6.5 ફૂટનો માણસ હતો. એને કહી કે 3.5 ફૂટના 2 ટુકડા કરીને તારા હાથમાં આપી દઈશ. પેલો 6 ફૂટ વાળો ગભરાય એનાથી, બોલ 6.5 ફૂટ વાળો. એની બોલવાની રીત એવી, એ ભટકો તો પણ પેલો એનાથી ગભરાય. કેમ? એની બોલવાની રીત એવી હતી. એટલે હવે હકીકતમાં મેં જોયેલું મારી નજર સામે, પેલો 6.34 હાઇટ વાળો હતો, એ સીધો એને પગે પડી ગયો કે કંઈ ભૂલ થઈ ગઈ. એમ કે ભાઈ હું કહેવું પડે, ટેમ્પરામેન્ટ એવો, એમ એટીટ્યૂડ સમજજો. એટલે ભગવાન આપણે એ કહે છે કે ભાઈ સાંખ્યશાસ્ત્ર કેવું કે યોગશાસ્ત્ર કેવું કે ભાઈ પંચરાત્ર કેવું કે વેદાંત કેવું, એ શાસ્ત્રોમાં ભગવાનના સ્વરૂપને એ બતાવે છે, પણ એનો આપણા જીવનમાં પણ રંગ છે. એવું નથી કે એ શાસ્ત્ર પૂરતું મર્યાદિત છે. સમજો, શાસ્ત્રો આપણા જીવન જોડે વણાયેલા છે, પણ ક્યારે? જ્યારે આપણે શાસ્ત્રોનો આપણા જીવનમાં ઉપયોગ કરીએ. આપણે ઉપયોગ ના કરીએ તેનો કોઈ મતલબ નથી. હવે ઉપયોગ ક્યારે કરી શકીએ? જ્યારે આપણે એ શાસ્ત્રોના વચનને વિશે વિશ્વાસ હોય, અને વિશ્વાસ હોય તો આપણે બધું યાદ પણ રહેવા માંડે. મને કેમ એ યાદ રાખવાની જરૂર નહીં પડતી? તમે કહો તમે વર્ષોથી વાંચો એટલે ના, વર્ષોથી વાંચે એટલે નહીં, મને એમાં રસ છે એટલે. સમજો, મને નંબર યાદ નહીં રહેતા. કેમ? કારણ કે મારે કોઈની જોડે શાસ્ત્રાર્થ કરવો નથી કે કોઈને હરાવવો નથી. એટલે મારે નંબર યાદ રાખવા નથી, કારણ કે હું નંબર યાદ રાખું તો કોઈની જોડે હરાવાય કે કોઈને થાય ને. બરાબર. કોઈ કહે કે ભાઈ પબ્લિસિટી તમે કરી નહીં શકતા, મારે પબ્લિસિટી કરવી જ નથી. સમજો, મારે પબ્લિસિટી કરીને કાં જવું છે? મારે મારું કામ કરવાનું જ ને. અને હું રાજી એમાં જ છું કે જેટલા હરિભક્તો અહીંયા આવે એ જાણે, જે ન આવે તેનું પોતાનું કિસ્મત, આવે એનું પોતાનું કિસ્મત. બરાબર. એટલે એ પ્રમાણે અહીંયા સાંખ્યશાસ્ત્રમાંથી એ શીખવાડે છે. હવે સમજો, આગળ આપણે જોઈએ તો શું કહ્યું? માટે તત્વના તદાત્મકપણાને પામ્ય એવા જે જીવ ઈશ્વર તે તત્વ રૂપે કરીને કયા છે, પણ તત્વ થકી અતિ વિલક્ષણ છે અને પરમાત્માને પામે છે ઇત્યાદિ જે યુક્તિઓ તે મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી. આઈડિયા આવી ગયો? એટલે એ તત્વ જે 24 છે એનાથી એ જીવ જે ઈશ્વર કે જીવ જે કયા તે બંને ટોટલી જુદા છે અને ભગવાનને એ જ પામે છે. હવે આગળ યોગવાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા છે મત્સ્ય, કચ્છ, વરાહ, ઋષિ, વામન, રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે. બહુ સાચી વાત છે. આપણે હમણાં જે વાત કરીએ એ પ્રમાણે ભગવાનની મૂર્તિનું તમે ધ્યાન કરો એટલે તમારો મોક્ષ થાય. કેમ? જેમ 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 ભગવાનની મૂર્તિનું તમે ધ્યાન કરતા જાઓ, પહેલાં તમારા શ્રવણમાં હોય, પછી મનન કરો એનું, પછી નિધિધ્યાસ કરો, એટલે તમને પછી એ મૂર્તિ ઇદમ સાંભળી આવે, સાક્ષાત્કાર થાય. તમને જે મૂર્તિ ગમતી હોય તે, ઘનશ્યામ મહારાજ ગમતા હોય તો એ, નારાયણ મુનિદેવ ગમતા હોય તો એ, હરિકૃષ્ણ મહારાજ ગમતા હોય તો એ, તમારી લાઈક ડિસલાઈક તમારી, જે કંઈ મૂર્તિ તમને ગમે એ મૂર્તિનું પહેલાં ધ્યાન કરો. એટલે પહેલાં શ્રવણમાં અહીંયા શું આવે? દર્શન આવે. એટલે પહેલાં ઇન્દ્રિયો દ્વારા તમે દર્શન કરો, પછી તમે માનસી પૂજામાં એ મૂર્તિ દ્વારા માનસી પૂજા 5 માનસી પૂજા કરો, એટલે એ તમારું મનન થાય રોજ રોજ. અને એ પછી તમે એનો નિધિધ્યાસ પણ થાય. અમુક સમય થાય એટલે એમાંથી તમારી અમુક વસ્તુ નીકળી જાય ને અમુકનો નિધિધ્યાસ થઈ ગયો તમને. એનો વારંવાર પછી અભ્યાસ થાય એટલે તમને સાક્ષાત પ્રત્યક્ષ એ મૂર્તિ જેમ છે તેવી ને તેવી દેખાવા માંડે. પછી તમે કોઈ પણ જગ્યા પર બેસો અને તમારે ધ્યાન કરવું હોય એ મૂર્તિનું, તો તમને બળાત એ પ્રયત્ન કરીને ધ્યાન ના થાય, સહેજે સહેજે ધ્યાન થાય. તમે બેઠા હો ને આમ કરીને ઘનશ્યામ મહારાજની મૂર્તિનું ધ્યાન કરો, વસ્ત્ર અલંકાર આભૂષણ ગમે તે હોય, પણ તમને એ ભગવાન તો તરત યાદ આવી જ જાય કે હાથની ભગવાનની મુદ્રા જે છે તે આમ ને આ બાજુની હાથની મુદ્રા જે પેલી આમ છે ને એક આમ છે તે, ભગવાનના જે એમ કહે કે છાતી બાતી જે છે તે, આંખ છે તે, ભ્રકુતિ જે કંઈ છે તે, અહીંયા ચાંદલો કરેલો છે તે, તિલક ચાંદલો બેવ તમને દેખાઈ જાય. આ તમને ભગવાનની નાસિકા દેખાઈ જાય, આછી આછી મૂછ દેખાઈ જાય, આ હોઠ ભગવાનના દેખાઈ જાય, અહીંયા ચીબુક પર પેલો તિલ દેખાઈ જાય, અહીંયા એક તિલ દેખાઈ જાય તમને ભગવાનને, અહીંયા પેલી આ કંઠીના 2 નિશાન દેખાઈ જાય, આ ઘડા પર પેલી એક લાલ કલરનો શેડ દેખાઈ જાય, આ મસ્ત વિશાળ તમને છાતી દેખાઈ જાય. તમને એમાં પ્રયત્ન નહીં કરવો પડે, સહેજે સહેજે દેખાય. આંખ મીચો એટલે જ દેખાય, ફટાફટ દેખાય. ક્યારે થાય કે તમે શ્રવણ મનન અને નિધિધ્યાસ કર્યો હોય તો પછી તમને સાક્ષાત્કાર થાય. હજુ મને પણ સાક્ષાત્કાર નહીં થયો, કારણ કે એ તો જીવને વિશે દેખાય ત્યારે સાક્ષાત્કાર થયો કહેવાય. હજુ જીવને વિશે નહીં દેખાતું, અંતકરણમાં છે, જીવને વિશે નથી. પણ એ અંતકરણમાં કેવી રીતે આવ્યું? ઇન્દ્રિયો દ્વારા આવ્યું. કે ભાઈ 40 વર્ષથી કે 35 વર્ષથી જે ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ છીએ તો ધીરે 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 આવે, દરેકને આવે. તો મને એકલાને આવે કે તમને આવે કે કોઈને નહીં, જે એમ તમે જે કામમાં ગંભીર રહો, સિરિયસ રહો, એ કામ તમારું થાય.
સમજો. હવે ભગવાનની મૂર્તિ જે કોઈ છે, મત્સ્ય છે, કચ્છ છે, વરા છે, વામન છે, જેને જે ભગવાન મળ્યા અને જેણે એ ભગવાનની ઉપાસના કરી એ સમય પર એની શરણાગતિ સ્વીકારીને એ ભગવાનનું ધ્યાન ભજન કર્યું, એ બધાનું કલ્યાણ. પરશુરામજી જેવાનું હું વારે વારે એટલે તો ઉદાહરણ આપું છું કે ભાઈ એણે લોહીના કુંડને વિશે પેલા જીવોને સ્નાન કરાવ્યું તો પણ એ લોકોનું કલ્યાણ થયું. કુરુક્ષેત્રને વિશે સમજો, લોહીના કુંડ ભરેલા હતા ક્ષત્રિયોને મારીને, ને કહ્યું કે આમાં જે સ્નાન કરે બધાનું કલ્યાણ. હવે જેણે એમની ઉપર વિશ્વાસ રાખ્યો કે આ ભગવાન છે અને જેણે સ્નાન કર્યું એ બધાનું કલ્યાણ થઈ ગયું. પણ જે દોઢ દયા હોય પાછા, દોઢ દયા દરેક જગ્યા પર હોય કે એ તો શાસ્ત્ર મર્યાદાની બહાર છે. એવી રીતે લોહીના કુંડમાં લોહીથી સ્નાન કરવું એ તો તમોગુણની નિશાની છે. એમ કરીને પેલો દોઢ દાયો થવા જાય તો એનું કામ બચી જાય. એ તો આસુરી વૃત્તિ છે ને એ આમ છે ને તેમ છે, તે જાય પછી જા એને કંઈક કાટવા પછી એ પછી મહેનત કરે, બરાબર. પણ જેને એમની વાત પર વિશ્વાસ રાખ્યો કે જે સ્નાન કરશે એ બધાનું પણ કલ્યાણ, તો એણે જે વિશ્વાસ રાખ્યો એનું કલ્યાણ થઈ ગયું એ સમય પર. સમજો, આઈડિયા આવી ગયો. કેમ? પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ જે કહે તે જ ધર્મ હોય. યાદ રાખજો, મહાભારતના યુદ્ધને વિશે ધર્મ અને અધર્મ રૂપ ઘણા બધા જે કોઈ પણ એમ કહે કે મોટા મોટા આળા એમ કહે કે સંકલ્પો આવેલા. કોને? અર્જુનજીને. ભગવાને શું કહ્યું? તારે અત્યારે કોઈ ધર્મ અધર્મ કંઈ પણ જોવાનું નથી. હું તને જેમ કહું એ જ ધર્મ. હું કહું છું કે અશ્વત્થામાં મરાયો, બોલવાનું એટલે બોલવાનું, બસ. અશ્વત્થામાં મરાયો. હું કહું છું કે કર્ણને મારી નાખવાનો, ભલે રત્ના પૈડા બધી તૂટી ગયા જ ને નીચે ઉતરેલો, હું કહું મારવાનો એટલે મારી જ નાખવાનો. પછી તું એમ કહે કે ના આ ધર્મ નથી અને એ જમીન પર ઊભો રહેલો છે, રથનું પૈડું ઠીક કરી રહેલો છે, તો એને ઊભા રાખવાનો આપણે અવકાશ આપવો જોઈએ, યુદ્ધ કરીએ. નાય, મારી જ નાખવાનો, બસ. હું જે કહું એ જ ધર્મ અત્યારે. કારણ કે જ્યારે પ્રત્યક્ષ ભગવાન અહીંયા અવતાર ધારણ કરે ત્યારે ભગવાન જે કે એ જ ધર્મ. સમજો, ત્યારે ચોપડા ફાળવા જવાના નહીં. એ ભગવાન જે કે એ જ ધર્મ. અને ભગવાન અધર્મ કરતા જ નથી, એ પણ તમને કહી દઉં. ઘણા લોકો કહે કે ભાઈ મહાભારતને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ગેમ કરી નાખેલી કૌરવોની, ઉસકા તો પત્તે બિછા ડાલે, ગેમ કરી દિયા. કોઈ ગેમ નહીં કરેલી, ભગવાને તીટ ફોર તેટ કર્યું. કર્ણને ધર્મ યાદ આવ્યો, પણ જ્યારે કોને? અભિમન્યુને મારેલા 6 યોદ્ધા હતા, બરાબર છે, અને બધા એક સાથે ભેગા થઈ ગયેલા અને અભિમન્યુને મારેલો ત્યારે, બરાબર છે. તો ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? ભરી સભાની અંદર દ્રૌપદીને એ લોકોએ બધાએ ભેગા મળીને જે કંઈ હતહાસ્ય કરેલું કે જે કંઈ દુશાસન કરતો હતો ત્યારે ધર્મ ક્યાં ગયો હતો? એટલે ધર્મ એવી વસ્તુ નથી કે તમે તમારી જે કોઈ ફેસિલિટી હોય એ પ્રમાણે, ફ્લેક્સિબિલિટી પ્રમાણે તમે એને મારી તોડીને શાસ્ત્રોના વચનને મસળીને પછી તમારા રીતે રજૂ કરો એ ધર્મ થઈ ગયો, અને બીજા કહે તો એ ધર્મ નહીં, બરાબર. એટલે ધર્મની વ્યાખ્યા કેવી હોવી જોઈએ કે જે ભગવાન કહે, ભગવાન હાજર હોય ત્યારે એ કહે તે, અને ધર્મો શાસ્ત્રોમાં જે કંઈ લખેલા છે એ પ્રમાણે યથવત્તા અર્થ, યથાર્થ એનું પાલન કરવાનું છે. તમે એને જે પ્રમાણે મારી મચડીને કરો એ ધર્મનું પાલન નથી, સમજજો. અને પાખંડ ધર્મ પણ નહીં અને કલ્પિત ધર્મ પણ નહીં. તમે તમારી ઈચ્છા એ કરીને તમે જે માન્યો એ ધર્મ છે એવું પણ નથી. અને પાખંડ એટલે તમે જે નહીં કરતા એ આખા ગામને બતાવો છો તો એ પણ નથી પાછું, સમજો. અને પરધર્મ પણ નહીં કે ભાઈ આચાર્યનો ધર્મ હોય એનું સાધુ પાલન કરે, અને સાધુનો ધર્મ હોય એનું ગ્રહસ્થ પાલન કરે, અને ગ્રહસ્થનો ધર્મ હોય એનું સાધુ પાલન કરે પાછો. તો પછી એ બધાનો પરધર્મ થઈ ગયો. આચાર્ય મહારાજે એમના ધર્મનું પાલન કરવાનું છે, ગ્રહસ્થ એના ધર્મનું કરવાનું છે, અને સાધુએ એના ધર્મનું પાલન કરવાનું છે. બધાના સ્વધર્મ જે છે તે એ પ્રમાણે એને કરવાનું છે. એટલે ભગવાન જ્યારે અહીંયા પ્રત્યક્ષ હાજર હોય ત્યારે એ ભગવાન જે પ્રમાણે વર્તાવે કે ભગવાન ઉપર જે ભરોસો રાખે, એનું ધ્યાન ભજન કરે જે કોઈ, એનો મોક્ષ થઈ જાય. એટલે તો હું તમને વારંવાર કહું છું આ બધું જરૂરી છે. હું એમ નહીં કહેતો નથી જરૂરી, પણ આના કરતાં સૌથી વધારે જરૂરી શું છે? જો આ એટલું મોટો સમુદ્ર છે શાસ્ત્રો, કે એમાં કોઈ બાપનો બાપ આવીને એવું નહીં કહી શકે કે મને બધા શાસ્ત્રો આવડી ગયા અને મને બધી જ ખબર છે. કેમ? આ સમુદ્ર છે બહુ મોટો, આમાં તમે જેટલા ઊંડા ઉતરી શકો એટલા ઉતરવાનું. પણ મેઇન વસ્તુ શું છે? પકડી રાખો, ભગવાનને પકડી રાખો. શરણાગતિ તમે ભગવાનની સ્વીકારી, મેઇન ભગવાનની ભક્તિ કરવાની છે, એને પકડી રાખો. ભક્તિને ટકાવવા માટે આ બધું તમે કરો છો.
એટલે ભક્તિ જે છે તે શું છે? અંગી છે. અને આ બધું શું છે? એના અંગ છે. એટલે ધર્મ કેવું કે જ્ઞાન કેવું કે વૈરાગ્ય કેવું તે બધા ભક્તિને ટકાવવાના અંગ છે. ભક્તિ શું છે? અંગી વસ્તુ છે. અરે ભગવત પ્રાપ્તિ તમને જે થવાની છે તે ભક્તિ દ્વારા થવાની છે. સમજો, તમે શું જાણો છો કે શું નથી જાણતા એના દ્વારા તમને ભગવત પ્રાપ્તિ નથી થવાની, યાદ રાખજો. પણ તમારે તમારી એ ભક્તિને એના ફળ સુધી પહોંચાડવાની છે તો એના માટે ધર્મ બહુ જરૂરી છે પહેલો, એના માટે જ્ઞાન પણ બહુ જરૂરી છે. અને એ જ્ઞાન તમને ક્યારે આવ્યું હોય એ ખબર ક્યારે પડે કે જ્યારે તમને જગત પ્રત્યે વૈરાગ્ય થાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો જ તમારું જ્ઞાન એ સાચું, બાકી ખોટું. હવે હું તમને અહીંયા એક પ્રશ્ન પૂછું, જે જ્ઞાની હોય તે ભક્ત હોય ખરો કે ન હોય? બોલો જવાબ આપો, બોલો જવાબ આપો. ન હોય. ઓકે, તમે શું કહેવું છો? ન હોય. તમે શું કહેવું છો? હોય. તમે શું કહેવું છો? ઓકે, ન હોય હોય પણ તમે શું કહેવું છો? હોઈ શકે. તમે શું કહેવું છો? ઓકે, બોલો તમે શું કહેવું છો? તમે શું કહું છો ગિરીશભાઈ? ન હોય. તમે શું કહેવું છો? તમે શું કહો છો? ન હોય. ઓકે, તમે શું કહો છો ભગત? હોય. હું એમ કહું છું, હું એટલે હું કહેવાવાળો કોઈ નથી, ઉદાહરણ આવીશ. જે જ્ઞાની છે સમજજો, જે જેટલો જ્ઞાની એટલો જ ભક્ત મોટો. દાખલા તરીકે સૌથી વધારે દુનિયામાં જ્ઞાની કોણ? તો નારદજી, સનકાદિક, સુખદેવજી. આના જેવા ભક્ત પણ કોઈ નથી. નારદજી ભગવાનના ચોવટિયા કહેવાયા, ભગવાનનું મુખ છે. ભગવાને પોતે કોઈ પણ પ્રકારનો સંદેશો આપવો હોય તો નારદજી દ્વારા અપાવે છે. ત્રિલોકીમાં વિચરી શકે છે. તો નારદજી જેવો જ્ઞાની કોઈ નથી, તો નારદજી જેવો ભક્ત પણ કોઈ નથી. પછી કોણ આવ્યા? સનકાદિક. બરાબર, સનકાદિક જેવો જ્ઞાની પણ કોઈ નથી એમના જેવા, બધા ભાઈ જે છે તે. અને એમના જેવો ભક્ત પણ કોઈ નથી, એની કોઈ મિસાલ નહીં આવે. સુખદેવજી, એના જેવા જ્ઞાની કોઈ નથી. તો શ્રીમદ ભાગવત નામનું આખું જે શાસ્ત્ર છે એ એમણે ગાયને સંભળાવ્યું, એનું કીર્તન કરી નાખ્યું આખું, સમજો. અને સંભળાવ્યું આટલા બધા રાજા મહારાજાઓ બધાને પરીક્ષિતની સાથે. તો એમના જેવો કોઈ ભક્ત પણ નથી. એક બીજી વાત તમને સસ્પેન્સ ખોલું. જ્ઞાનની વાત જે અદ્વૈતીઓ સૌથી વધારે કરે છે એ અદ્વૈત મતના પ્રવર્તક જગતગુરુ શંકરાચાર્ય, એમના ઘરનો એટલે એમના કુળનો એટલે એમના કુળ દેવતા એટલે એમના કુળની જે ઉપાસના હતી તે કોની હતી ખબર તમને? ભગવાન શ્રી કૃષ્ણની. અને એમની માતા જ્યારે બીમાર પડ્યા ને ત્યારે એમની માતાને એમણે ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવા માટે, સાકાર ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્તોત્ર આપ્યું કેરલામાં. અને એમની માતા ગોલોકધામમાં ગયા એવું કહ્યું છે. જગતગુરુ શંકરાચાર્યનું જીવન બહુ મિસ્ટીરિયસ છે, બહુ રહસ્યમય છે. એના વિશે કોઈ પણ પ્રકારની બહુ જલ્દી ગ્રંથિ બાંધો ને તમે તો ફસાઈ જાય એવું છે. સમજો, એ કરતા શું હતા, એ કહેવા શું માંગતા હતા, એ કરવા શું આવેલા, આ બધું બહુ રહસ્યમય છે. મોટા પુરુષ હોય ને ઘણી વખત બહુ રહસ્યમય હોય. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જગતગુરુ શંકરાચાર્ય પણ જ્ઞાની હતા, તો એના જેવા ભક્ત પણ કોઈ નહીં હતા પાછા. એ સમયની વાત છે, સમજો. એટલે જ્ઞાની હોય તે ભક્ત હોય જ, યાદ રાખજો. એટલે જે ભક્ત નથી અને જ્ઞાની છે એનો દાવો કરે છે તો એ જ્ઞાની નથી, યાદ રાખજો. જો એ જ્ઞાની હોય અને પરમાત્માના સ્વરૂપને ઓળખતો હોય તો એટલો મોટો ભક્ત હોય ને હોય જ, કારણ કે ઓળખે છે તો ભક્તિ કરવાનો જ છે. જ્ઞાનનો અર્થ શું થાય? જાણવું. તો કોને જાણવું? આત્મા થકી પરમાત્માને જાણવું. આમાં આપણે આવ્યું એ પ્રમાણે પામનાર કોણ છે? તો જીવાત્મા. અને પામે કોને છે? તો પરમાત્માને. તો એ પરમાત્માને એ જાણતો હોય, જ્ઞાની છે અને જાણે છે, તો એનું ભજન કેવી રીતે ન કરે? જાણે એટલે એનું મહાત્મય જાણે છે ને. ભગવાનનું મહાત્મય જાણતા હતા એટલે પરિનિષ્ઠિતો અપી નૈર્ગુણીય ઉત્તમ શ્લોક લીલયા. એ સુખદેવજી પોતે પોતાની અંતરાત્માની જે કોઈ ભ્રમ સ્થિતિ હતી એને છોડીને શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણના ગુણ ગાવા માટે ઊભા થઈ ગયા.
અને એના ગુણ માટેનું આખું શાસ્ત્ર જે વ્યાસજીએ કર્યું તે એમને સમજાવ્યું, સંભળાવ્યું, અને પછી એમણે આખા જગતને સંભળાવ્યું. કેમ? હવે એમાંથી એને બહાર નીકળવાની જરૂર કેમ પડી? સમજો, એ પોતાની અંદર રમણ કરતા હતા, એમાં એને કેટલું સુખ આવતું હશે, તો એ છોડીને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના ચરિત્ર લખવા માટે, આખું ભાગવત કહેવા માટે કેમ બહાર આવ્યા? જ્ઞાની હતા, ભગવાનનું મહાત્મય જાણતા હતા, એટલે પોતે પોતાની ભ્રમ સ્થિતિને છોડીને ભગવાનના ગુણ ગાવા આવ્યા સુખદેવજી. એટલે આ જે લોકોના મગજમાં ગ્રંથિ છે ને, જે જ્ઞાની હોય તે ભક્તિ ન કરતો હોય, ખોટી ગ્રંથિ છે આ. જો હકીકતમાં જ્ઞાની હોય તો એ ભક્તિ કરતો જ હોય, અને જો એ ભક્તિ નથી કરતો તો એને જ્ઞાનનો ભ્રમ છે, એ જ્ઞાની નથી. रामसुखदास जी जो कहता था ये प्रमाणे, भाई साहब आपको ब्रह्मरूप होने का भ्रम हो गया है, आप ब्रह्मरूप हुए नहीं हो. આપણે આપણા જીવનમાં આવી બધી ઘણી બધી મનોવૈજ્ઞાનિક ગ્રંથિઓથી પીડાતા હોઈએ છીએ, સમજો. બરાબર? આપણે આપણી જાતને બહુ તુર્રમ ખાનને બહુ મોટી તોપ સમજતા હોઈએ છીએ. એકચ્યુઅલી એવું હોતું નથી. કારણ કે તમે જ્ઞાની છો તો ભગવાનના મહાત્મયને જાણો છો, તો ભગવાનના મહાત્મયને જાણતો હોય, જે જેટલું મહાત્મય જાણે ભગવાન કે એ પ્રમાણે એટલો એનો નિશ્ચય વધારે દ્રઢ, અને જેનો જેટલો નિશ્ચય વધારે દ્રઢ એને એટલી શ્રદ્ધા પણ વધારે છે, અને એટલી ભક્તિ પણ વધારે જ કરવાનો. એટલે આ ફક્ત ને ફક્ત મિથ છે. મિથ એટલે શું? કુમાન્યતા, કે જે જ્ઞાની હોય તે ભજન નથી કરતા. એટલે ભગવાને એના માટે શું શબ્દ વાપરો છો વચનામૃતમાં? શું વાપરો છો? હે? હા, એ તો છે જ, પણ બીજો એક શબ્દ પેલા લોકો માટે જે ભજન નહીં કરતા એના માટે શું વાપરો છો? શુષ્ક જ્ઞાની. સાંભળો, ભગવાન કોઈ દિવસ છે ને આમ તેમ વાત નહીં કરે, ભગવાન છે શુષ્ક જ્ઞાની ગયા. અત્યારના જે અદ્વૈતીઓ જે ભજન નહીં કરતા ને એને સમજો, શુષ્ક જ્ઞાની ગયા. સમજો, એટલે જે નહીં કરતા એની વાત છે. શ્રીજી મહારાજે જેના માટે કહ્યું એની વાત છે. શુષ્ક જ્ઞાની ગયા, જ્ઞાની નહીં ગયા, યાદ રાખજો. શુષ્ક કયા એટલે ખાલી ચોપડાનું જ્ઞાન કેવા પૂરતું છે, જીવ પરમાત્માનું ઐક્ય જ્ઞાન, પણ ભજન નહીં કરતા. જગતગુરુ શંકરાચાર્ય એવા નહીં હતા, એમણે તો વિષ્ણુ ભગવાનના સ્તોત્ર કર્યા, શ્રી કૃષ્ણના સ્તોત્ર પણ કરેલા છે, ગણપતિજીના સ્તોત્ર કર્યા, મૂર્તિની ઉપાસના આટલી બધી કરાવડાવી. તો પછી ઉપાસના માટે એમણે શું શું કર્યું? એટલે એ જ્ઞાની હતા, એટલા જ મોટા ભક્ત હતા, તો જ આટલો મોટો પ્રયત્ન કરે ને. અને સૌથી મોટી વાત, એમને જે અદ્વૈતની રચના કરી, એ અદ્વૈતમાં એની સ્થિતિ હોય તો જ એની માં બીમાર પડે. એમણે કહેલું કે તમે બીમાર થાઓ એટલે સંકલ્પ કરજો, હું આવી જઈશ ગમે ત્યાંથી. પહોંચી ગયા ત્યાં એની મા પાસે, ત્યારે કંઈ મોબાઈલ નહીં હતો, પહોંચી કઈ દે ગયા. એમની સ્થિતિ હતી એવી. એટલે જ્ઞાની હતા, એની જોડે ભગવત ભક્ત હતા એ. હા, પણ હું હજુ પણ કહું છું, વારંવાર કહું છું, જગતગુરુ શંકરાચાર્ય બહુ એવું એક કેરેક્ટર છે ઇતિહાસનું કે બહુ રહસ્યમય છે. કારણ કે 32-33 વર્ષની ઉંમરમાં આટલા બધા કાર્ય કરવા, અને આ બધું જે છે બહુ અઘરું કામ છે. એટલે એમણે જે કામ બધા પર્વતો પર ને એ બધી જગ્યા પર, એવી એવી જગ્યા પર એમણે જઈને જે જીર્ણ આપણા સનાતન સંસ્કૃતિના મંદિરોને પાછા ઓરિજિનલ સ્થિતિમાં લાવી દીધા ઉપાસના માટે. ને 3 વખત આખા ભારતની એમ કે યાત્રા કરી નાખી. એટલે એમના કોઈ પણ કાર્ય વિશે કે કોઈની ઉપર કોઈ ક્વેશ્ચન માર્ક કરવો ને, મને બહુ હકીકતમાં ટેન્શનવાળું યાદ લાગે છે. એ માણસને ટચ થાય એવું નથી, સમજો. બરાબર? આ કેવી વાત છે ખબર? કોઈ બોર્ન જીનિયસ હોય એવા હોય, જન્મજાત જીનિયસ હોય એવા હોય વ્યક્તિ, મ્યુઝિક કમ્પોઝર હોય ને એવા, 10 મિનિટની અંદર ધૂન બનાવી દે. દૂધું દૂધું કરતો આવે ને 10 મિનિટમાં ધૂન બનાવી દે. 1 કલાકની અંદર પિક્ચરના 5-6 ગાયન બનાવીને ચાલ્યો જાય, ને પછી એ 6 ગાયન હિટ જાય. તમે વિચાર કરો કે હાલું આણે શું કરી નાખ્યું આ? પણ એ બોર્ન જીનિયસ હોય ઘણા લોકો. પૂર્વનો દાખલો એવો હોય, જગતગુરુ શંકરાચાર્ય વન ઓફ ધેમ. એમના કોઈ પણ કાર્યને ચેલેન્જ કરાય એવું નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા